નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, તેમજ બાજુમાં બેલ આઇકન પણ ચોક્કસથી દબાવી લેજો। આજે આપણે વાત કરવાના છે ગુજરાત જાહેર સેવા આયોગમાં જીપીએસસીમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર રાજ્ય વેરા નિરીક્ષકની નવી ભરતી પડી છે વર્ગ 3ની, જેમાં ટોટલ જગ્યા છે 200। આપણે વાત કરી લઈએ કે ફોર્મ ક્યારે ભરાશે। તે ફોર્મ 15/10/2018 રોજ બપોરે 13 કલાક એટલે બપોરે 1 વાગ્યાથી તારીખ 30/10/2018 રોજ બપોરના 1 કલાક સુધી ભરાશે। ફોર્મ ભરાના ચાલુ થઈ ગયા છે, તમે ઓજસ ઉપર જઈને ફોર્મ ભરી શકો છો। હવે પ્રાથમિક કસોટી કેટલા માર્ક્સની રહેશે, ક્યારે લેવાશે? પ્રાથમિક કસોટી 10/2/2019 રોજ લેવાશે। ટોટલ જગ્યા છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર રાજ્ય વેરા નિરીક્ષકની 200 જગ્યા છે। 200 જગ્યા છે ટોટલ, તમે જોઈ શકો છો। બિન અનામત અનુસૂચિત જાતિ તેમની બધાની અલગ અલગ જગ્યાઓ છે। પછી આપણે લાયકાતની વાત કરીએ, સૌથી પહેલાં ઉંમરની વાત કરી લઈએ તો ઉંમરમાં ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ। 30/10/2018 રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષ પૂરી થઈ ગયેલી હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। લાયકાતની વાત કરી લઈએ તો લાયકાતમાં કોઈપણ ગ્રેજ્યુએશન અથવા તો સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ। પગાર ધોરણ, પગાર 38,090 ફિક્સ રહેશે પ્રથમ 5 વર્ષ માટે। અરજી કરવા માટે તમે ઓજસ ઉપર જઈને અરજી કરી શકો છો। અરજીની ફી કેટલી રહેશે? તો અરજીની ફી 100 રૂપિયા રહેશે અને પ્લસ તમારે 12 રૂપિયા પોસ્ટલ ઓફિસમાં જો તમે ભરો તો ત્યાં 12 રૂપિયા અલગથી પોસ્ટલ ઓફિસના ચાર્જ ભરવા પડશે, એટલે ટોટલ 112 રૂપિયા ફીસ થશે। હવે આની પરીક્ષા કેવી રીતે લેવાશે? તો આનું પ્રથમ એટલે કે પ્રાથમિક કસોટી 100 માર્ક્સનું 200 માર્ક્સનું રહેશે, જેનો સમયગાળો 2 કલાકનો રહેશે। અને પછી મેન્સ પરીક્ષા કેટલા માર્ક્સની રહેશે? તો મેન્સ પરીક્ષામાં કુલ 4 પેપર હશે। સિલેબસ હજુ સુધી ઓફિશિયલ આવ્યો નથી, તેથી આપણે તેની વાત નથી કરતા, પરંતુ પેપર પરીક્ષા કેવી રીતે રહેશે? તો સેમ એઝ ડીવાયએસઓમાં જેવા પેપરો લેવાશે તેવી જ રીતે આની પણ એક્ઝામ તેવી રીતે જ છે। આમાં પણ ટોટલ 4 પેપર લેવાશે। પેપર 1 ગુજરાતી 100 ગુણનું રહેશે, પેપર 2 અંગ્રેજી 100 ગુણનું, પેપર 3 સામાન્ય અભ્યાસ એ પણ 100 ગુણનું, પેપર 4 સામાન્ય અભ્યાસ એ પણ 100 ગુણનું રહેશે। એવી રીતે સેમ એઝ ડીવાયએસઓ જેવું પરીક્ષા પદ્ધતિ છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। થેન્ક યુ।